चलो भाई नेक्स्ट આપણે જે ક્વેશ્ચન કરશે બોર્ડ માટે જોરદાર અહીંથી 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે બરોબર ઓપ્ટિકલ ફાઇબર રિલેટેડ કેલ્ક્યુલેશન કરવાની છે નાનો મોટો ઓપ્ટિકલ ફાઇબર છે શું એનું પહેલા આપણે ડિસ્કશન કરી લઈએ બરોબર કેટલા લોકોના ઘરે જીટીપીએલ કે ગમે બ્રોડબેન્ડ નું કનેક્શન છે નથી બ્રોડબેન્ડ નું કનેક્શન વાઈફાઈ વાળું છે ને એવું સાંભળેલું છે ઓપ્ટિકલ ફાઇબર નાખે પેલા લેન કેબલ આવતા કદાચ જેને ડીલ કરી એને વાત કરી બરાબર તો અત્યારે જે તમે નવા જેટલા બી બ્રોડબેન્ડ ના કનેક્શન નખાવો છો જીઓ ના હોય એરટેલ ના હોય બરાબર જીટીપીએલ ના હોય એ છે એ તમારે કેવા આવે છે ઓલા ઓપ્ટિકલ ફાઇબર થી બનેલા ઓપ્ટિકલ ફાઇબર છે એને લાઇટ પાઇપ કહેવાય લાઇટ પાઇપ ખાલી પાઇપ એટલે એમાંથી પાણી નીકળે બરાબર લાઇટ પાઇપ એટલે એમાંથી શું નીકળશે પ્રકાશ નળી અખંડ છે આમાં કોઈ નળી અખંડ ઓમ ન હોય પ્રકાશ બહાર નીકળી શકે પણ નીકળે નહીં તો કામ ના નીકળે તો કે એમાં પ્રકાશનું કિરણ એક વખત જાય પછી સ્પેસિફિકલી એવા જ એંગલે નાખે કે જેથી કરીને અંદર ભટકાને શું થશે બીજા છેડે બહાર નીકળે વચ્ચે કે લગભગ ડેટા લોસ થાય નહીં તેમાં કઈ ઘટનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પૂર્ણ આંતરિક પરાવર્તન હવે એમાં થાય શું તમને કહું તો પછી સાહેબ આપણે પરાવર્તન જ કરવું હતું તો અંદરની સપાટી છે આપણે મસ્ત આપણે અરીસા જેવી ન બનાવી દઈએ પ્રકાશ આપાત કિરણ ધડ આપણને ખબર છે કે અરીસો તમે રાખો લાઇટ ની સામે અથવા તો એટલીસ્ટ તડકાની સામે રાખો થોડાક ટાઈમ સમયમાં તમારે ગરમ થઈ જાય કે ન થાય કઈ નહીં એનો મતલબ કોઈ પણ વસ્તુ ગરમ ક્યારે થતી હોય કે જ્યારે એમાં ઉર્જા શોષાતી હોય એનો મતલબ ડેટા તો લીક થઈ જાય છે લીક થઈ જાય તો શોષાઈ જાય 100% રિફ્લેક્ટ થતો નથી રેડી તો ગમે એવો તમે સારી ક્વોલિટીનો અરીસો લઈ આવો એમાં પ્રકાશનું 100% તો પરાવર્તન ન થાય રેડી તો 100% પરાવર્તન કરવા માટે આપણે અરીસા વગર કુદરતી ઘટનાનો ઉપયોગ કરીએ છીએ ઘટનાનું નામ આપણને બધાને ખબર જ છે શું છે પૂર્ણ આંતરિક પરાવર્તન બરોબર 100% શું થાય રિફ્લેક્શન 0 પણ તમારે છે 0 ઇન્ટેન્સિટી એકે બહાર નીકળશે નહીં હવે પછી આપણે ઓપ્ટિકલ ફાઇબર કદાચ આપણે ઘરે જઈને કાપી જોશો ને તો તમને લાઈટ નહીં દેખાય હું વાતો કરો તમે લાઈટમાં ઓલ રિફ્લેક્ટ થઈને લાઈટ તો મને દેખાતી નથી તો એ ભાઈ આપણે પૂર્ણાંતિક પરાવર્તન છે ખાલી પ્રકાશ માટે જ ન થાય ભાઈ સૌથી પહેલા તો પ્રકાશ શું છે વિદ્યુત ચુંબકીય તરંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પણ એની રેન્જ ક્યાંથી ક્યાં છે ખાલી 400 નેનોમીટર થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ હોય બરોબર તો ઓપ્ટિકલ ફાઇબર માંથી તમારે ઓલું સિગ્નલ આવતું હોય 5G હોય 4G હોય જે ડેટા ટ્રાન્સફર થતો હોય એની ફ્રીક્વન્સી લાઇટ જેવી ન હોય તો છે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ બટ આપણને દેખાય નહીં કેમ કે 400 થી 700 નેનોમીટરની વચ્ચે આવતું નથી પણ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તો એના માટે બી પૂર્ણાંતિક પરાવર્તન થઈ શકે બરોબર તો એ ઘટનાનો ઉપયોગ કરીને છે ઓપ્ટિકલ ફાઇબર બનાવેલું હોય છે અને એનો આપણે જીવનભર મતલબ જીવનમાં બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગી કરીએ છીએ બરોબર તમારામાંથી રીડિંગમાં કોઈ ગાડાવડું થાય એટલે સીધું રીડિંગ વાળાનો ફોન આવી જાય ને આ ભાઈ શું કરે છે હું નથી કરતા કેમ ટેસ્ટમાં ધ્યાન નથી આપતા બરોબર ફોન આવી ગયા તો એમાં આપણે વાઈફાઈ થી બધી જતું ડેટા કેબલ થી ઓપ્ટિકલ ફાઇબર ને બધી હોય જ રેડી નેટ દ્વારા છે ને સ્ક્રીનમાં જોતા હોય કે છોકરા શું કરે છે કેવું ભણે છે હે ને તો બસ આ ટેકનોલોજીનો ઉપયોગ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અત્યારે તમારા સાયન્સની તૈયારી રૂપે થઈ જ રહ્યું છે બરોબર ઓકે થેન્ક્સ ટુ ધ ટેકનોલોજી ઘણા કહેતા સાહેબ એવું ન હોય તો જલસા કરી જલસા કરવા જાય તો બપોરે એવું કામ રેડીમાં બોલાવી રેડી આપણે તો ક્યાં પહોંચ્યું સારી જગ્યાએ પહોંચ્યું છે મહેનત તો કરવી પડે ને તમે તો છોકરાઓ છો તો ડિસિપ્લિનમાં 100% તો રહેવાય નહીં કોક ધ્યાન રાખવાનું તો હોવું જોઈએ ને ફેર પડે ને રેડી સારું ચાલો તો આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી કે સ્પેસિફિકલી હવામાંથી કેટલા એંગલ આપણે નાખીએ તો ભટકે સામેના છેડા નીકળે ક્યાંય વચ્ચેથી લીક થાય નહીં બરોબર તો આપણે પેલા ક્વેશ્ચન છે એ વાંચીએ ઓકે કેટલા લોકો પાસે ટેક્સ્ટ બુક છે ટેક્સ્ટ બુક માંથી વાંચો સારું ચાલો એ મળવા માટે છે સ્ક્રીનમાં મૂકી દઈશ થેન્ક યુ એનસીઆરટી જીએમ પછી ભૌતિક વિજ્ઞાન પાર્ટ 2 કેમ મુજબ ચાલશે ચાલો શું કે છે એટલે ડાયાગ્રામ બનાવી દે
સૌથી પહેલું કામ સુંદર રે ડાયાગ્રામ. જો ભાઈ આ મુખ્ય ભાગ છે જેને આપણે કોર કહીએ. શું કહીએ? કોર. એક્ઝેક્ટલી વચ્ચે. પછી એનું જે આવરણ ચડાવેલું એને શું કહેવાય? ક્લેડિંગ. શું કહેવાય? ક્લેડિંગ. એનું આવરણ અહીંયા ચડાવેલું છે. ટેક્સ્ટબુકમાં તમને મસ્ત ડાયાગ્રામ દેખાતું છે. રેડી? આ કોર છે તો આને શું કહેવાય? ક્લેડિંગ. ઓકે? આપણે છે અક્ષ છે. અક્ષ છે નળાકાર તો પાઇપની અક્ષ. એંગલ ઓફ ઇન્સિડન્સ હવામાંથી કેટલું છે? I. પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ ને આપણે a કહીએ. તો કે આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી પૂર્ણાંક ધરાવતી પ્રકાશની નળી એટલે કોરનો વક્રી પૂર્ણાંક છે. કોનું છે? કોરનો વક્રી પૂર્ણાંક કેટલું છે? 1.68. પ્રકાશ નળીનો આડછેદ દર્શાવેલો છે. એને આડછેદ ન કહેવાય, ઊભો છેદ કહેવાય. આડછેદ એટલે આ થયો ને અક્ષને લંબરૂપે આવી રીતના બરોબર. એટલે ટૂંકમાં આડછેદ જ કહેવાય, પણ આ તો તમે આવું કન્ફ્યુઝ ન થાય એટલે મેં નામ શું આપી દીધું? ઊભો છેદ. બહારની બાજુએ 1.44 વક્રી પૂર્ણાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. આવરણ ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લેડિંગ ચડાવેલું છે. બરોબર. 1.44 1.44 દર્શાવ્યા મુજબ આપાત કિરણનું કોણાંતરિક પરાવર્તન થઈ શકે. કોણાંતરિક પરાવર્તન એ થશે ભાઈ જો પ્રકાશનું કિરણ જાતું તું આમ વળી જશે લંબ તરફ કે લંબથી દૂર? લંબ તરફ. એટલે નમશે કે થોડું સ્ટ્રેટ થઈ જાય? ઊભું જશે કે થોડું નમશે? હા, લંબ આખી ભાઈ આજ લંબ છે. નળાકારની અક્ષર શું છે? પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ માટે લંબ. તો અહીંથી શું થવું છે? અહીંથી કુવા પર થવું છે. શું થવું છે? કુવા પર. જેને આપણે અત્યારે નામ છે થીટા આપી દો. થીટા ખૂણે આવશે, થીટા ખૂણે હાલ્યું જશે. રેડી? ફરી પાછું આગળ છે એ તમે ઓલું z લગાડશો તો અહીંયા આ થીટા તો બાકી જગ્યાએ થીટા જ બનશે. દરેક જગ્યાએ થીટા છે c કરતા વધારે છે. બોલા બધાયના જગ્યાએ c કરતા વધારે છે એટલે શું થશે? હંમેશા કોણાંતરિક પરાવર્તન. રેડી? કોણાંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણના નળીને અક્ષ સાથેનો કોણનો વિસ્તાર આનો રેન્જ કહેવાનો છે કે મેક્સિમમ ક્યાંથી ક્યાં સુધી તમે એંગલ રાખો અહીં તમારે અહીંથી વચ્ચેથી લાઇટ રે છે એ લીક થશે નહીં. શું થશે? 100% રિફ્લેક્શન. જેને આપણે શું કહીએ? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. બી કેસમાં એવું કે છે જો બહારની બાજુ આવરણ ન હોય તો એ એંગલની રેન્જ આ જો ક્લેડિંગ કાઢી નાખો તો અહીંની નવી રેન્જ આપણે કહેવાની. બરોબર? તો બધાયનું ધ્યાન ફોકસ પૂરેપૂરું અહીંયા કેમ કે આ 4 માર્ક્સ માટે કેટલા માર્ક્સ માટે ભાઈ? 4 માર્ક્સ માટે જે રેસ ટુ ઇન્ફાઇનાઇટ આઈએમપી પ્રશ્ન છે. ઘરે જઈને તમારે આ પ્રશ્ન છે 4 વખત લખવાનો રહેશે 5 વખત અહીંયા આવીને મોઢે. રેડી? આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના ઘણા બધા ક્વેશ્ચન છે ને પૂછાઈ ગઈ છે. રેડી? તો બધા ક્વેશ્ચન આપણે એકદમ મસ્ત પ્રોપરલી કરી લે ભાઈ. ઓકે? સારું, ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. જો ભાઈ આપણે કેમ ઓલું કર્યું તો સ્લેબ વાળું કર્યું એના જેવું થોડુંક ઉપયોગી થશે ને. અહીંથી તમને r મળશે. રેડી? સૌથી પહેલા તો આનો ડેટા આપણને ખબર હોય કે થીટા કેવો જોઈએ? હંમેશા કોણાથી પરાવર્તન થવા માટે c કરતા વધારે. બરોબર? એના પરથી પહેલા તમને આ ખબર પડે 90 માઈનસ કરીને આ ખબર પડે. વળી પાછું આનો સ્નેલનો નિયમ લગાડવાનો થશે. એક જ પેટર્ન. બરોબર? સારું, ચાલો અને નામ આપી દઈએ a અને નામ આપી દઈએ b. બિંદુ b પાસે ઓલવેઝ પૂર્ણ આંતરિક પરાવર્તન PR એટલે ખબર છે ને? પૂર્ણ આંતરિક પરાવર્તન. થીટા છે થીટા c કરતા વધારે હોવો જોઈએ. ઇક્વલ ટુ ચાલશે કે નહીં ચાલે? નહીં ચાલે. ઇક્વલ ટુ માટે શું ગણી શકાય? ગણવું પડે. શું હોય? વક્રી ભવન. વધારે હોય તો શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આપણી પાસે c નું ઇક્વેશન નથી બટ કોનું છે? sin c નું. તો બે બાજુ શું લગાડી દઈએ સૂરજ? sin. બરોબર? તો sin θ is greater than sin c. ઓકે, તો sin θ. આ એક વસ્તુ ધ્યાન રાખી કે sin થી બીવાનો કે નહીં બીવાનો sin લગાડવામાં greater than less than. આ એ રજૂઆત કરી દીધી હતી ને. sin થી બીવાનો નહીં. કોનાથી બીવાનો? cos થી બીક લાગે તો કેમાં કન્વર્ટ કરી નાખવાનું? sin માં. બે રસ્તા. પેલો કયો? 90 માઈનસ થીટા કરીને. બીજું √1 - sin સ્ક્વેર કરીને. રેડી? સારું, ચાલો આપણને ખબર છે આ 1/n આવે ને પણ અહીંયા બે માધ્યમ હોય તો ndr આવી જાય.
NDR એટલે કે શું આવશે ND/NR છેદનો છેદ ક્યાં આવેલો છે અંશમાં બરોબર sin અને હું લખી શકું 90 - r લખાય કે ન લખાય કેમ કે આકૃતિમાંથી જોઈને ખબર પડે છે શું તો કે r + θ = 90 ઓકે NR કેટલું છે 1.44 કે 1.68 1.44 NR ઓછું હોય ને ND વધારે હોય ઓછા વાળું 1.44 ને ND એટલે 1.68 બરાબર લિમિટ આવી ગઈ હાલો sin 90 - θ બરાબર શું લખી શકાય cos θ એટલે અહીંયા શું આવશે cos r is greater than લગાડી દે કેલ્ક્યુલેટર માં ભરપૂર જરૂર પડશે સાઈન ટેબલ ની જરૂર પડશે પણ અત્યારે આપણે કેલ્ક્યુલેટર થી ચલાવી લઈશું સાઈન ટેબલ કેલ્ક્યુલેટર 0.81 cos ને કેમાં કન્વર્ટ કરી દઈએ 90 માઈનસ કરીને કે √1 માઈનસ કરીને 90 માઈનસ કરીને તો હતું જ ને તો પછી શું કામ એવું કર્યું શું કરશે √1 માઈનસ sin સ્ક્વેર r is greater than 0.8571 હાલો 1 માઈનસ sin સ્ક્વેર r is greater than બે બાજુ શું કરી નાખશે સ્ક્વેર આનો કરી નાખો સ્ક્વેર આવે છે શું મને કયો 0.46 હાલો 0.7346 આને લઈ જઈએ આને લઈ આવે આમ 1 minus 0.7346 is greater than sin square r ને હાલો કરી નાખો બાદ બાકી 0.2653 રેડી પછી બે બાજુ શું કરવાનું થશે વર્ગમૂળ કેમ કે sin square r 0.5150 is greater than sin r ઇક્વેશન નંબર 1 કહી દઈએ આપણે તો રેન્જ i ની જોઈ છે પણ શરત કોની મળી છે r ની તો i માંથી r માં જવું હોય તો શું લગાડવું પડશે તેનો નિયમ કે ભાઈ બિંદુ a પાસે કયા પાસે બિંદુ a પાસે સ્નેલ ભાઈ નો નિયમ લગાડ નો નિયમ લગાડ સારું ચાલો તો લગાડી દઈએ ચાલો આ કયા માધ્યમમાં બને છે હવામાં બરોબર આ કયા માધ્યમ બને છે કોરમાં કોર એટલે 1.68 એટલે કે સાથે બોલજો 1 sin r બરાબર 1.68 sin r આમાંથી sin r ને કરતા બનાવીને આમાં ઠોકી દે બરોબર ને hello sin r divided by 1.68 is equal to sin r ને શનિ કપૂર નંબર 1 માં મૂકતા હાલો મૂકી દઈએ 0.5150 is less than sin I by 1.68 મલ્ટીપ્લાય કરી દો અમે 80 is greater than sin I ને હાલો sin I is less than 0.86 પાવર હવે આવો આંકડો કદાચ તમે ક્યાંક જોયેલો હોય 0.8652 સાઈન ની કેવું વેલ્યુમાં છે એક્ઝેક્ટલી આવું ને એના જેવું હવે જો સૌથી પહેલા સાઈન 0 એટલે 0 સાઈન 30 એટલે 1/2 એટલે કે 0.5 સાઈન 45 એટલે 1/√2 જેનું મેં તમને યાદ રાખાયું છે 1/√2 જગ્યાએ 0.707 હવે બાકી શું રહ્યું √3/2 તો સૌથી પહેલા તમારે કેલ્ક્યુલેટરમાં 1.73 ના છેદમાં 2 ન હોય 3 દબાવી રૂટ દબાવી પછી ભાગાકાર 2 કરો શું કામ તમને પછી કહીશ 3 દબાવો રૂટ કી ની દબાવો પછી ભાગાકારમાં 2 કેટલા આવે છે 86 60 ને 86 52 છે તો 86 60 હોય તો sin 60 ડિગ્રી લખાય આ થોડુંક જ ઓછું છે સાઈન ટેબલ માંથી જોશો ને આ બી તમને વેલ્યુ કેટલી આવશે sin 59.9 ડિગ્રી કેટલી આવશે sin 59.9 ડિગ્રી અત્યારે સાઈન ટેબલ નથી તો એના વગર મેં તમારું કામ ચલાવી દીધું તો જો 60 ન મૂકતા ઘણી જગ્યાએ 60 લખેલું એ સાચું પડે છે સાચું પાડે છે ને પેપર ચેક કરો છોકરા સમજીને જાવ બરોબર પણ ખરેખર કન્સેપ્ચ્યુઅલી જોવા જઈએ આપણને અહીંયા 60 ડિગ્રી છે એ તમારે ઓલું નહીં થાય 60 કરતા તો ઓછું હોવું જોઈએ હા માની લો તમે
59.9 ની જગ્યાએ 59 લખો તો એમાં કઈ વાંધો નથી. એમાં ખૂણો કેવો રાખવાનો છે? ઓછો. રેડી? પણ એનાથી વધારે લઈ જાઓ 59.9 નું બી 60 થઈ જાય ને તો અર્થનો શું થઈ જશે? અનર્થ. એટલે કે સીધું ટીઆર માંથી થોડું થોડું ક્લિક થવા, થોડું ને બધું લીક થઈ જાય. પેલું ક્લિક થાય એટલે હવારો નીકળી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? આ તો બસ આપણે અહીંયા ધ્યાન રાખીએ. તો આને આપણે શું લખશી? આ કેટલી વેલ્યુ છે? sin 59.9. હું કામ ખબર પડી ને 59.9. sin 60 કેટલું આવે છે? 0.8660. થોડુંક ઓછું છે એટલે થોડુંક જ ઓછું છે એટલે આ બી 59.9. તો આમાં sin કાઢતા બીક લાગે કે ન લાગે? એનાથી લેવાનું cos થી. cos મૂકો તો લેસ ધેન નું ગ્રેટર ધેન કરવાનું ને cos કાઢો તો લેસ ધેન નું ગ્રેટર ધેન ઊંધું કરો. બરોબર? સાઈન માં વાંધો નથી. તો I must be less than 59.9 ડિગ્રી. રેડી? તો મિનિમમ વેલ્યુ શું? તો કે I 0. 0 એ કઈ વાંધો નહીં આવે. I બરાબર 0 એટલે આમ જ આપાત કરવાનું ને. તો મોરે મોરું હેલું જ છે ને. એમાં ક્યાંય લીક થવાના ચાન્સીસ જ નથી. તો 0 ઇન્ક્લુડ કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય. બરાબર? આપણે રેન્જમાં શું લખશી? કે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ I but less than 59.9. આમાં ઇક્વલ આપણે લખશી. ઇક્વલ માં તો શું થઈ જાય? વક્રી ધોરણ લીક થઈ જાય. સમજાણું? આપણે તો શું કરવાનું છે? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. તો પેલો પાર્ટ છે જો જ્યાં સુધી તમે આ ગમે આ કરને કોઈ પણ જ્યાં સુધી આ નહીં લખો ત્યાં સુધી તો આટલું કર્યું છે ને બે કેસમાં એ ને બી માં તો તમારે અડધો માર્ક્સ કપાઈ જશે. પણ આ તો ફરજિયાત લખવું જ પડશે કેમ કે રેન્જ પૂછે છે. રેન્જ છે ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી હોય એ કહેવાનું. આમાં તો ખાલી ક્યાં સુધી છે એ તમે ખ્યાલ આવ્યો? હાલો બી કેસમાં શું કે છે કે ભાઈ આવરણ છે એટલે કે ક્લેડિંગ શું કરી દેવાનું? રિમૂવ. રેડી? ક્લેડિંગ રિમૂવ એર ઇન્ક્લુડ. રીલમાં કોમેન્ટ કરતા હોય ને રોંગ રાઈટ એના એટલે ક્લેડિંગ હટાવી તો ઓટોમેટિકલી અહીંયા શું આવી જશે? હવા. શું આવી જશે? હવા. હવા. હાલો નાઈટ ભાઈ બિચારો એટલે જાડાઈ નહીં ઘટી જાય. ડ્રો કરો ને એવું થઈ ગયું. રેડી? હવે અહીંયા શું આવી જશે? એમ. હાલો આપાત કર્યું. અહીંયા આઈ લંબ તરફ જશે. થીટા આર આર પ્લસ થીટા બરાબર 90 શું થઈ જશે? પૂર્ણાંતરિક પરાવર્તન. બસ પાછું લખવાનું કે ભાઈ બિંદુ અહીંયા એ છે અહીંયા બી છે. એ સોરી બી પાસે ને બી પાસે ઓલવેઝ PIR કરવા માટે થીટા કેવો જોઈએ? સી કરતા વધારે. બસ બે બાજુ શું લગાડી દઈએ? sin theta is greater than sin c. sin theta ની જગ્યાએ 90 minus r અને આ વખતે તો ખાલી 1/n ને કે ભાગનું માધ્યમ કયું થઈ ગયું? હવા. તો સાહેબ તો હવા છે તો એના જગ્યાએ 1 મૂકી દઈએ વાત તો થઈ ને. બરાબર? 1.44 ની જગ્યાએ શું આવી જશે? 1. ઓકે તો અહીંયા શું થઈ જશે? વળી પાછું cos r is less than 1/n. શું થઈ જશે? અંડર રૂટ ઓફ n ની જગ્યાએ શું મૂકી દઈએ? 1.68. શું હશે? અંડર રૂટ ઓફ 1 minus sin square r is greater than 1/1.68. કરી નાખો જે ભાગાકાર જ કરી દઈએ. કેટલું આવે છે? 0.5952. કરી નાખો બે બાજુ સ્ક્વેર. 0.3543 ને એને કરી નાખો 1 માઇનસ એમાં જ -1 કરી નાખશો તો આંકડો આવશે માઇનસ. આપણે સંખ્યા લખવાની પ્લસ 0.6456 is greater than sin r ને કે sin square r. રૂટ કાઢવું નથી. કાઢી નાખો જે શું આવે છે? 0.80535 is greater than sin r. રેડી? હવે એ પાસે સ્નેલના નિયમ પરથી સીધું આપણે ઉપાડી લઈએ. આ બે કેસ તો સેમ જ રહેશે ને કેમ કે એ પાસે તો પહેલાથી હવા અને કોર હતું તો હવે બી શું છે? હવા અને કોર જ છે. તો આપણે સેમ ટુ સેમ છે ઉપાડી શકીએ. ઇક્વેશન નંબર 2 કહી દઈએ.
ઇક્વેશન 2 પરથી શું મૂકી દેશે 0.80 35 mm is greater than sin r ની જગ્યાએ શું આવી જશે sin r ની જગ્યાએ sin a by 1.68 કર નાખો ગુણાકાર કેટલો આવશે 1.34 આ ઘણું છે એટલું તો sin a ની વેલ્યુ કેટલી હોવી જોઈએ 1.34 કરતા ઓછી ઉડી બાબા sin ની વેલ્યુ તો કોઈ 1 કરતા વધારે ન આવે ને sin ની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય 1 -1 થી 1 ની વચ્ચે હોય રેડી તો એવું કહે છે કે sin આપણે એવું કહીએ કે sin i ની વેલ્યુ છે 1.34 કરતા ઓછી છે તો 1 અથવા 1 કરતા ઓછી તો ચાલે ને આપણે તો આપણા કામથી જ મતલબ તો આપણે એનો મતલબ સિમ્પલી સમજો 1.34 કરતા sin i ની વેલ્યુ ઓછી હોવી જોઈએ તો એક હાલે કે ન હાલે ચાલે બરાબર તો sin i less than or equals to 1 કેમ કે sin θ ની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય ભૈયા 1 તો એ આપણે બસ એક થી વધારે તો ન લખી શકીએ 1 ની જગ્યાએ શું લખાય ભાઈ sin 90 ને તો i બરાબર શું આવશે i less than or equals to 90 આમાં equals to આપણે લખી શકશું રેડી તો આ અધૂરો આન્સર છે કે પૂરો આન્સર છે અધૂરો છે તો મિનિમમ કેટલું i ની વેલ્યુ 0 ઇન્ક્લુડ કરી શકાય કે નહીં કરી શકાય રેડી તેથી i ની રેન્જ 0 થી લઈ અને 90 સુધી એનો મતલબ એમ કે જો તમે હવા રાખશો ને તો બધા એ ખૂણા માટે ગમે રીતે આપાત કરો આ 0 ને 90 સાહેબ આ 180 નો કહેવાય અરે ભાઈ અહીંથી 9 થી તો 90 જ કહેવાય ને તો આ બારે માનલું આવરણ હોય કે ન હોય આમાં તમારે હંમેશા શું થઈ શકશે ગમે ખૂણે આપાત કરો ખૂણા આંતરિક બરાબર તો સાહેબ ક્લેડિંગ ની શું જરૂર છે ક્લેડિંગ ખાલી થોડે આપણે ઓપ્ટિકલ ફિનોમિના માટે લગાડેલું હોય અંદરના આવરણને બચાવવા માટે બી લગાડેલું હોય ને અંદરના આવરણને કઈ નુકસાન થાય નહીં બહારનું આવરણ થોડુંક જાડું રાખી દો નુકસાન થાય માન લો ઓપ્ટિકલ ફાઈબર છે યગાસીથી ઠેકાડી લઈ આવતા હોય ક્યાંક જમીનમાં રાખ્યું હોય બરાબર ક્યાંક દરિયામાંથી પસાર કરતા હોય આ એવી રીતના થાય ઇન્ટરનેટ નું બધું એવું હોય રેડી એને નુકસાન આની ન જાય આનું થોડું ખુરદુરું થઈ જાય પણ આમાં તો બે વચ્ચેની સપાટી તો લીસી રહેશે ને એટલા માટે શું લગાડેલું હોય છે ક્લેડિંગ એવું મેં ક્યાંય વાંચ્યું નથી થોડુંક સામાન્ય બુદ્ધિ લગાડી ખ્યાલ આવ્યો કે નહીં રેડી આ તો બસ આપણું થઈ ગયું ફાઇનલ આન્સર આ પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછાય બોર્ડમાં 4 માર્ક્સમાં લખી લે ખુશ કરી દે ચલો એક ક્વેશ્ચન છે હું તમને કહી દઉં છું બરાબર મોઢે લખી લેજો એ તમારે ઘરે જઈને ટ્રાય કરવાનો આન્સર બી લખાવી દઈશ પછી એક સ્વાધીનો તમને કહી દઉં ભણી લેજો બરાબર અને એક છે બીજો હું ભણાવીશ એમાં લખો સરસ ડ્રો કરવો પડશે તો એક ગ્લાસ જ છે ગ્લાસ નો પાઇપ છે શું છે ગ્લાસ નો પાઇપ અથવા તો નળાકાર બી કહી શકાય સિલિન્ડર or what should be the value of refractive index n of the glass rod placed in the air so that the light entering through the flat surface a flat surface છે નળાકાર આ વાળી ને આ વાળી તો બધું ઢાંકણું બંધ કરી દો રેડી તો જેને કારણે અહીંયા એર હોય એમાંથી લાઇટ એન્ટર કરીએ આ સપાટી પાસેથી બહાર ન નીકળી શકે અહીંયા શું થવું જોઈએ ઓલવેઝ EIR એના માટે n ની કેવી વેલ્યુ છે આપણે કહેવાની છે બરોબર રકમ ખબર પડી ગઈ n ની કઈ કિંમત માટે છે પ્રકાશનું કિરણ આ સપાટીમાંથી કોઈ બહાર નીકળી શકશે નહીં હવે એક જ પેટર્નમાં ત્રીજી વાર પ્રશ્ન આવ્યો કે નહીં આપણે આજે કરે હોય બીજા સ્વાધ્યાય નહીં એના જે હોય આમાં શું બીજા સ્વાધ્યાયમાં શું હતું નાઈ ની રેન્જ પૂછી હતી એમાં ગમે આપણે લઈ શકીએ 0 થી 90 લઈ શકીએ બધાય માટે પછી પ્રમાણે n કહેવાનું છે ઊંધું રેડી ઘરે જઈને તમારે પ્રયત્ન કરવાનો છે આન્સર છે તમારે greater than √2 આવશે equals to b નહીં ઓકે
સારું ચાલો પછી ઓલો બલ્બ વાળો છે h બરાબર રાવણ સ્ક્વેર હતો ને h બરાબર રાવણ સ્ક્વેર માઈનસ 1 ઓકે એ વાળો આપણે સૂત્ર સાબિત કરેલું છે ને સ્વાધ્યાયનો પ્રશ્ન તમને કહી દઉં એ કેટલામો છે કાઢી રાખો જીતે આ ડેરિવેશન બાકી છે ઓકે કરાવી દઈએ એમાં રકમ લખાઈ ગયેલું છે ને કઈ નથી ઓના જેવું જ છે અહીંયા પર કે n બરાબર કેટલા હંમેશા 3000 થાય રેડી બાકી વિડિયો હશે રેકોર્ડ કરેલો હશે અને થોડાક દિવસો પછી આવશે લખાઈ ગયું ને કઈ નથી જો આ બાજુ આપણે વાત કરી હતી કે પૂર્ણાંકિત પરાવર્તન થાય આપણે પાણીની અંદર અથવા તો કોઈ પણ માધ્યમની અંદર h ઊંડાઈએ આપણે બલ્બ રાખેલો છે એમાંથી પ્રકાશનું કિરણ છે અહીંયા તમારો ક્રિટિકલ એંગલ આપાત થઈ છે I બરાબર c બરાબર એના પછી રેસોનન્સ હંમેશા ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન તો આ બલ્બ થી આ જેટલા અંતરે છે એવું જ અંતર આ બાજુ બી છે એના પછી છે ટીઆર થશે પ્રકાશના કિરણો અહીં સુધી બહાર નીકળશે એવું અંતર અહીંયા બી છે અહીંયા બી છે અહીંયા બી છે તો આ બિંદુ એ છે શું બનાવશે આમ વર્તુળ એવું વર્તુળ રહેશે કે જેમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળશે સોરી એવું વર્તુળ રહેશે કે એમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળશે કોના બલ્બના બાકીના શું થઈ જશે રિફ્લેક્ટ થઈને પાછા માધ્યમમાં આવી જશે બરાબર ખ્યાલ આવ્યો તો એને ઇંગ્લિશમાં કહેવાય સર્કલ ઓફ ઇલ્યુમિનન્સ શું કહેવાય સર્કલ ઓફ ઇલ્યુમિનન્સ ઇલ્યુમિનાટી વાળો છે તો આની આપણે ત્રિજ્યા અને ડેપ્થ વચ્ચે રિલેશન ફાઇન્ડ કરવાનું છે આ c તો આ બી c ને કેટલો વાર ખબર પડી z બને ને z શું બને છે z ઓકે બસ પછી આપણે h છે ને r જોઈ છે તો h અને r ને રિલેશન કરવા વાળું કોણ છે sin કે cos કે tan tan c બરાબર શું આવશે સામે બાય પાસે tan c is equals to h r by h ને c ની સામે r અને પાસે h સામે બાય પાસે બટ આપણી પાસે તો sin c ની કિંમત છે 1 by n હોય ને sin ઉપરથી tan ન મળી જાય બનાવી દેવાનું શું ત્રિકોણ અહીંયા માન લો c છે તો સામેની બાજુ 1 ને કર્ણ n ને સામે બાય કર્ણ તો આ કેટલો આવશે √ ઓફ આનો સ્ક્વેર માઈનસ આનો સ્ક્વેર તો 1 જ થાય આમાંથી tan c લગાડી તો tan c બરાબર શું આવશે ટેન્શન નહીં લેવાનું લગાડી દેવાનું સામેની જગ્યા પાછળનું એક પછી √ ઓફ n સ્ક્વેર માઈનસ 1 તો મૂકી દઈએ હરખાવી દઈએ હરખા r by h બરાબર 1 √ ઓફ n સ્ક્વેર માઈનસ 1 તો h ને સામે જ આવવા દઈએ r ને અહીંયા લઈ આવીએ √ ઓફ n સ્ક્વેર માઈનસ 1 ઓકે તો h બરાબર શું થશે જુઓ જી રાવણ સ્ક્વેર માઈનસ 1 ટોપી ફેરવી દેવાનું તો કરવાનું રાવણ ને ટોપી ફેરવી દે શું આવશે ફરીથી બોલો જી h બરાબર રાવણ સ્ક્વેર માઈનસ 1 પછી શું કરવાનું ટોપી ફેરવી ભલે 10 ટોપીની જરૂર રેડી હવે આ ડેરિવેશન છે જે સ્વાધ્યાયનો કેટલામો પ્રશ્ન બલ્બ વાળો 9.5 સ્વાધ્યાય 9.5 1 માર્ક્સ માં પૂછાય તમારા ડેરિવેશન કરીને આની અંદર કિંમત મૂકી દેવાની બરોબર તો તમને h આપેલું છે r નથી પૂછ્યું ક્ષેત્રફળ પૂછ્યું છે આ વર્તુળનું r ગોતીને શું કરી નાખવાનું 4πr² 2πr² ખાલી πr² બરોબર આ વર્તુળ છે ગોળાકાર નથી રેડી બસ આ લખી નાખજો ડન ચાલો ભાઈ આજ માટે આટલું અસ્તુ નેક્સ્ટ લેક્ચર થી આપણે શું શરૂ કરશી પ્રિઝમ શું શરૂ કરશી પ્રિઝમ જેને આપણે ગુજરાતીમાં શું કહીએ પ્રિઝમ બરોબર સારું ચાલો કેમ છે વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ મસ્ત ના કેમ શું થયું વળી વરસાદમાં ભીંજાઈ ગયા કે ગાડી સ્લીપ થઈ ગઈ ઓહો તને લાગ્યું હે ઓહો પછી ઈલાજ બિલાજ ક્યાંય કરાયું કે નહીં તો મૂંઢિયું ઘા લઈ ગયો તો જો ભાઈ ઘરે જઈને અત્યારે થોડુંક ઈલાજ કરી લેજે બામ લગાડી દેજે ને પછી હા કેમ પડે મૂંઢિયો ઘા લઈ ગયો તો પછી અત્યારે સોફરા મેશિન કેવું લગાડી દેવાય ફોટો બોટો બાર દેવાય એવું તો જાજે બ્રેકમાં નીચે એમાં ખુલ્લું ન રખાય પછી ઇન્ફેક્શન થઈ જાય હા હાલો ઠીક છે
તો લાસ્ટ લેક્ચર ની અંદર તમને હોમવર્કમાં ઓલો ઓપ્ટિકલ ફાઈબર જેવું એક ન્યુમેરિકલ આપ્યો હતો ને કે ભાઈ ઓલી વક્ર સપાટી પાસે પ્રકાશનું કિરણ બહાર ન નીકળે એના માટે વક્રી ભવનાંક કેટલો હશે, એની રેન્જ કેટલી, બરોબર, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તો આ બાજુ ધ્યાન બધાયનું. પ્રકાશનું કિરણ આપાત કર્યું, રેડી, આ વક્રી ભવન થઈ ગયું, આ થઈ જશે, આ રિફ્લેક્ટ થઈ જશે અને અહીંયા શું આવશે, થીટા. ઓલવેઝ ઓલવેઝ શું થવા માટે, TIR માટે થીટા મસ્ટ બી ગ્રેટર ધેન ક્રિટિકલ એંગલ C. રેડી. હવે છે ને આમાં આવી રીતના આપણે લઈ શકાય. એમાં તમારે સૌથી આમાં 90 એક વાર જોઈ લેવાય, 0 એ તો TIR થશે જ, આપણને ખબર જ છે. I બરાબર 90 લઈને જોઈ લેવાય, પછી જે કરો ને તમારો આન્સર આવી જાય, બરોબર. પણ એના સિવાય પેલા એ રીતે કરી જોઈએ કે I બરાબર, આને થોડુંક સાઈડમાં રાખીએ કે ભાઈ આ છે, આ તમારે સૌથી પહેલા તો આ થીટા છે ઈ કેવો હોય તો આપણને બીક રહે કે TIR નહીં થાય, C કરતા ઓછો કે C કરતા વધારે, ઓછો, C કરતા ઓછો, ટૂંકમાં થીટાની વેલ્યુ ઓછી હોય, બીજી સપાટી ઉપર આપાત કોણની વેલ્યુ ઓછી હોય તો એમ થોડુંક આપણને બીક રહે કે TIR ન થઈ જાય, બરોબર. તો એવું કહું કે આ થીટાની મિનિમમ વેલ્યુ માટે જ છે TIR થતું હોય તો પછી બાકીની વેલ્યુ માટે તો થશે જ ને, ખ્યાલ આવે કે નહીં. તો થીટા મિનિમમ કરવા માટે R ને મેક્સિમમ બનવું પડે, કેમ કે થીટા બરાબર શું થશે, 90 - R. રેડી. તેના માટે આને મિનિમમ કરવું હોય, આ કેને કરવું પડશે, આને મેક્સિમમ કરવું પડશે. R ને મેક્સિમમ કરવા માટે I ને કેવું કરવું પડે, મેક્સિમમ. ને I કેટલું મેક્સિમમ હોય તો કે 90. એમાં તો કોઈ કેપ છે જ નહીં ને. આવાના માધ્યમમાંથી કેટલા મેક્સિમમ કોણ આપાત કરી શકો, 90. 90 કોણ આપાત કરશો ને તો C ના ખૂણે છે શું થશે, વક્રી ભવન થઈ જશે. કે લોકોને ખબર પડી, આમ આપાત કરી તો C ના ખૂણે વક્રીભૂત થઈ જાય. આમ હોય, આમ પ્રકાશનું કિરણ આપાત કરીને તો C ના ખૂણે વક્રીભૂત, કે લોકોને ખબર પડી. ઓકે, ન ખબર પડી તો શું લગાડી દેવાનું, સ્નેલનો નિયમ લગાડી દે, બીજું શું. એ તમે લગભગ કીધું જ તું કે આવું યાદ રાખજો, ઊંધું પોસિબલ છે. ભાઈ ચાલો 1 sin 90 ને is equals to n sin R max. હજી આપણને ખબર નથી ને કે ભાઈ C આવશે કે નહીં, જે લોકોને નથી ખબર એના માટે. તો sin 91 ને ડિવાઈડ બાય એટલે કે sin R max. આ તો કોની ફોર્મ્યુલા થઈ, sin C ને, તો sin R maximum, તો R maximum કેટલું આવ્યું, C. ઓકે, તો અહીંયા મૂકી દે, થીટા મિનિમમ શું આવશે, તો મિનિમમ નહીં મિનિમમ, એ કેટલું આવશે, 90 - C. મૂકી દઈએ તો થીટા મિનિમમ છે એ કેવું હોવું જોઈએ, C કરતા વધારે. ખ્યાલ આવે છે કે નહીં. ઓકે, જો કે કરાવો તો એ જ કન્સેપ્ટ પાછો આવી ગયું. તો 90 - C મૂકી દે, 90 - C is greater than C, તો 90 must be greater than 0 કે 2C, 2C. ઓકે, તો 45 must be greater than C ને, તો sin 45 must be greater than sin C ને, તો 1/√2 must be greater than 1/n ને, હા, તો n must be greater than √2. ચોકડી ગુણાકાર કરને. પ્રશ્નની શરૂઆત તમે અહીંથી કરી ને તો હાલે કે ભાઈ સૌથી પહેલા તો આપણે થાવા શું દેવાનું છે, હંમેશા પૂર્ણાંતરિક પરાવર્તન. તો પૂર્ણાંતરિક પરાવર્તન ન થવાની બીક ક્યારે હોય, ત્યારે આપાત કોણ છે એ કેવો હોય, C કરતા ઓછો. ઇન શોર્ટ, જેટલો ખૂણો ઓછો એટલે આપણને બીક વધારે કે ભાઈ TIR ઓલું પરાવર્તન વક્રીભવન થઈ જશે. તો એના માટે આપણે શું કર્યું કે ભાઈ ઓછું હોય તો બીક રહે, પણ એવું કહ્યું કે ઓછામાં ઓછી કિંમત થીટાની, ઓછામાં ઓછી કિંમત એ ક્રિટિકલ એંગલ કરતા વધારે, તો બાકીના તો વધારે જ હશે ને. રેડી. તો બસ આપણે થીટા મિનિમમ ની શરત અહીંયા મૂકી દીધી, આન્સર આવી ગયો. એવું જ સેમ ટુ સેમ ડીટો છે આપણે પ્રિઝમ ની અંદર કરશે કે પ્રિઝમ માંથી પ્રકાશના કિરણને હંમેશા અંદર રાખવા માટે અથવા તો પૂર્ણાંતરિક પરાવર્તન કરવા માટે A અને C વચ્ચેનો શું રિલેશન હોવો જોઈએ, વક્રીભવન કોણ, સોરી પ્રિઝમ નો કોણ A અને ક્રિટિકલ એંગલ C, અને હંમેશા બારી જવા દેવા માટે કેટલો રિલેશન હોવો જોઈએ,
રેડી? અને જો એ બે ની વચ્ચે છે તેમાં સ્પેશિયલ કેસ કેવો આવશે કે તમારે એમાં વક્રીભવન માંથી ટીઆર માં ટીઆર માંથી વક્રીભવન થઈ જાય એવું આપણે પ્રિઝમ ની અંદર કરવાના છીએ. બરોબર? તો સૌથી પહેલા અહીંયા પોઝ કરી દો ને અહીંયા નોટ કરી લ્યો. ઓકે? ચલો 10મા ધોરણની અંદર કેટલામા ધોરણની અંદર 10મા ધોરણની અંદર તમે પ્રકાશનું વિભાજન એવું કંઈક સાંભળેલું હોય છે, ડિસ્પર્શન ઓફ લાઇટ. ન્યૂટન વાળો ના તે ઊંધો પ્રિઝમ કરો ભેગું થઈ જાય એવું કંઈક ભણેલા છો? બરાબર? ઘણા છોકરા શું કરે, ઠીક છે ભાઈ 10મા ધોરણ સુધી તો કોઈ કન્સેપ્ચ્યુઅલી જોતું ના, આમ કરીને આ અલગ કર્યું આ અલગ કર્યું, પણ એકચ્યુઅલીમાં અલગ તો અહીંથી થઈ જાય. ક્યાંથી? પહેલી જ સપાટીથી. અહીંથી એટલે પહેલી સપાટીથી. બરાબર? આમાં આપણને ખબર જ છે કે સૌથી નીચે કયો કલર આવે, જાંબલી કે રાતો? જાંબલી. જાંબલી આવે. નીચેથી ઉપર વાંચવાનું હોય ને, જાની વાલી કિનારા. નીચેથી ઉપર વાંચવાનું હોય ને. ઓકે, તો જાંબલીને આપણે બ્લુ વડે દર્શાવીને રાતો તો છે જ આપણી પાસે. રેડી? તો પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ જશે, પછી વળી પાછો લંબથી દૂર જશે. લંબથી થોડોક ઓછો નજીક જશે, લંબથી થોડોક ઓછો દૂર જશે. ખ્યાલ આવ્યો? આ એકબીજાને સમાંતર રહેશે કે નહીં હોય? નહીં હોય, કેમ કે બે માટે છે ઓલું જે એંગલ ઓફ ડેવિએશન છે ને બે વખતે અલગ અલગ. આ જગ્યાએ બી અલગ અલગ છે, આ જગ્યાએ બી બેનો એંગલ ઓફ ડેવિએશન અલગ અલગ છે. અહીં જઈને ક્યાંક ભેગા થતા છે. રેડી? તો જેટલો ખૂણો બનાવે એકબીજા સાથે, કોણ? લાલ અને જાંબલી, એને કહેવાય ડિસ્પર્શન, એંગલ ઓફ ડિસ્પર્શન. બરોબર? એને કે વિભાજન કોણ કહેવાય. શું કહેવાય? વિભાજન કોણ. જે આપણા સિલેબસ ની અંદર નથી, નીટમાં બી લગભગ નથી, જેઈમેન માં પૂછાય છે. બરોબર? એ લોકોને સ્પેશિયલી પછી અલગથી ભણાવી દઈશ. બરોબર? ડિસ્પર્શન વાળું લેક્ચર લઈ લઈશ, પણ તમારે ખાલી મજા લેવાના છે. કોને? બોર્ડ વાળાવે અને નીટ વાળાવે. બરોબર? કન્સેપ્ટ ને ડાયાગ્રામ કેમ બને છે એ સ્કિલ તમને કામ આવશે. એક એક વસ્તુ ઝીણી ઝીણી લંબ તરફ લંબથી દૂર કેવી રીતના એંગલ ખેંચીને બનાવીએ છીએ, ક્યારે સરવાળો ક્યારે બાદબાકી, એ બધી સ્કિલ કામ આવશે. પણ ન યાદ રાખશો તો ચાલશે, પણ સ્કિલ છે એ તમારે કામ આવશે. ઓકે? તો અત્યારે જસ્ટ આપણે શેના માટે કરીએ છીએ, અત્યારે હજી ટીઆર ચાલે છે થોડોક એનું પોર્શન. રેડી? આ તો તમને ફીલ કરવા. આમાં જુઓ પ્રિઝમ તો એક જ છે કે અલગ અલગ છે? એક જ છે ને. તો બેનું તમારે વક્રીભવનનું પ્રમાણ, ડિફ્રેક્શનનું પ્રમાણ કેવું થાય છે? જુદું જુદું. આપણને ખબર છે કે જેવું વક્રીભવનાંક વધારે હોય એમ શું થાય? પ્રકાશના કિરણનું ડેવિએશન વધારે થાય ને. વક્રીભવનાંક એટલે શું દર્શાવે? કેટલા પ્રમાણમાં વક્રીભવન થશે એ દર્શાવતું અંક. તો જેમ વક્રીભવનાંક વધારે પ્રકાશનું કિરણ વધારે લંબથી દૂર જાય ને એટલે વધારે લંબ તરફ આવે. આ મતલબ કઈક એવું થાય, પણ એ અમાઉન્ટ વધારે હોય. એમની વેલ્યુ વધારે હોય ને, જો લંબથી દૂર જવું હોય તો બહુ વધારે દૂર જશે, અને એમની વેલ્યુ વધારે હશે તો લંબ તરફ જવાનું છે તો બહુ વધારે નજીક જશે. ખ્યાલ આવ્યો? તો જેમ વક્રીભવનાંક વધારે એમ વધારે દૂર અને વધારે નજીક જશે. ખ્યાલ આવે છે કે નહીં? એ ડિપેન્ડ કરે કે જો માધ્યમ આવતું તો લંબ તરફ વધારે નજીક જશે, એ માધ્યમમાંથી બહાર નીકળે તો લંબથી વધારે દૂર જશે. તો આમાં આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ છે શ્વેત કિરણ, ભલે આપણે બ્લેક થી ડ્રો કર્યું, કેમ કે વ્હાઇટ બોર્ડમાં વ્હાઇટ થી કેમ દર્શાવીએ, હે ને? તો પ્રકાશનું કિરણ જાતું હતું આમ, અને જો જાંબલી કલરમાં આટલું વળી ગયું. ડેવિએશન ઓફ વાયોલેટ અને ડેવિએશન ઓફ, આ ગેપ નથી જોવાનો, ખૂણો જોવાનો, બે ને છેલ્લે ભેગા કરો તો એ જાંબલીનો જ થાય છે. રેડી? તો જાંબલી કલર માટે વક્રીભવનાંકની વેલ્યુ વધારે છે. રેડી? કલર એ કલર પ્રમાણે છે, વક્રીભવનાંક મટીરીયલનું અલગ અલગ હોય, તરંગ લંબાઈ ઉપર આધાર રાખે. એક્ઝેક્ટલી મને ફોર્મ્યુલા યાદ નથી કેમ કે પૂછાતી નથી. a બાય લેમ્ડા પ્લસ b બાય લેમ્ડા સ્ક્વેર આવું કંઈક હોય છે કે જેનો લેમ્ડા વધારે, ઇન શોર્ટ આપણે યાદ રાખવાની જરૂર નથી. રેડી? જેનો લેમ્ડા વધારે એના માટે વક્રીભવનાંક ઓછો. કોનો લેમ્ડા માંથી વધારે છે? રેડ કે વાયોલેટ? રેડ. તો લેમ્ડા રેડ ઇઝ ગ્રેટર ધેન લેમ્ડા વાયોલેટ. તો n red is less than n violet. દિવસ પ્રમાણ છે ને, તો ગ્રેટર ધેન નો શું થઈ જાય? લેસ ધેન. રેડી? તો વક્રીભવનાંક કોનો વધારે છે? વાયોલેટ, જાંબલી રંગ માટે છે એ તમારો વક્રીભવનાંક વધારે છે. તો ડેવિએશન કોનું વધારે થાય? જાંબલી રંગનું. કયા રંગનો થાય? જાંબલી રંગનો. ઓકે? ચલો એક આ વસ્તુ તમારા માઇન્ડમાં બેઠી.
બેઠીને. હવે એક બીજી વસ્તુ કહું તમને કે માની લો કે આપણે એવું કહેતા હતા ને કે ભાઈ આપાત કોણ છે, હમણાં ઘણા બધા એવા પ્રશ્નો કર્યા. અહીંયા જે આ માધ્યમની અંદર આમ ગયું લંબ તરફ જશે. અહીંયા આપાત કોણ છે જો સી કરતા વધારે હોય તો શું થઈ જાય? ટીઆઈઆર થઈ જાય. જો સી કરતા ઓછું હોય તો આમાં ટીઆઈઆર ન થાય. રેડી? તો આપણે શું કરવું છે? ટીઆઈઆર નથી થવા દેવું. તો ટીઆઈઆર થવાની બીક ક્યારે રહે? જ્યારે આપાત કોણ વધારે હોય ત્યારે કે ઓછું હોય ત્યારે? ઓલું ટીઆઈઆર થાય ક્યારે? જ્યારે આપાત કોણની કિંમત કેવી હોય? સી કરતા વધારે. ન થાય ક્યારે? જ્યારે સી કરતા ઓછું હોય. પણ હવે આપણને બીક કેવી રાખવાની છે કે ટીઆર થવું જોઈએ નહીં. તો વધારે એંગલ રાખશો તો સી કરતા વધી શકે ને. રેડી? તો આપણે બીક શું રહેશે કે ભાઈ જો આપાત કોણનું મૂલ્ય ક્રિટિકલ એંગલ કરતા વધી ગયું તો ટીઆઈઆર થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે શું કરશું? બને એટલું આઈને ઓછો રાખવાનો પ્રયત્ન કરશે. રેડી? હું તમને કહું કે 30 ડિગ્રી એ છે આ પૂરું થઈ જાય છે. શું? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો 45 એ શું થશે? તો એ થઈ જશે. 15 એ શું થશે? નહીં થાય. ઓકે. હવે આ વખતે આપણે ઊંધું કરશે. આઈને ફિક્સ રાખશે પણ એન બદલાવશે. આઈને ફિક્સ રાખશે પણ એન બદલાવશે. જો આ અમુક વસ્તુ લોજિકલ છે. આ લોજિકલ વસ્તુ તમને ડેવલપ કરાવું છું. બાકી આ વસ્તુ છે તમે 15-20 ન્યુમેરિકલ સોલ્વ કરો ને પછી ખબર પડે કે આવી બી કોઈ આવું થાય. હમણાં કઈ છે એટલે ખબર પડશે. જુઓ હવે હું શું કરું છું કે ભાઈ અહીં આપાત કોણ સીધું આ દર્શાવી દો. આ ઘટ માધ્યમ છે. 3 કેસ તમને આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, આ ઘટ માધ્યમ છે. કયું માધ્યમ છે? ઘટ. અહીં I ની વેલ્યુ હું 45 રાખું તો આને જસ્ટ આમ થવા માટે n ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? √2. બોલો હા કે ના? આ સીધું આવું રિલેશન આવે ને. આ એક્ચ્યુઅલી માં શું છે? આ તો સીટ ન થઈ ગયો તો sin c બરાબર 1/n થાય ને. n બરાબર 1/sin c 1/sin 45 એટલે 1/1/√2 એટલે ક્યાં જશે? ઉપર. તો n બરાબર કેટલા આવશે? √2. હું હવે આપાત કોણ તો એટલે જ રાખું છું. આપાત કોણ તો કેટલો રાખું છું? 45 ડિગ્રી. પણ મેં n ની વેલ્યુ અહીંયા કરી નાખી મેં 1.45 અને મેં અહીંયા આપાત કોણ ઈ જ રાખું છું. આપાત કોણ તો 45 ડિગ્રી છે. અહીંયા n ની વેલ્યુ કરી નાખું છું 1.40. રેડી? તો તમારે મને કહેવાનું, હરખી રીતે પ્રશ્ન મળ્યો. તમારે મને કહેવાનું છે કે કેમાંથી પ્રકાશનું કિરણ છે એ બહાર નીકળી જશે. બીજા કેસમાં કે ત્રીજામાં? 46 નથી, 0 છે. એમાં ત્રીજામાં. બરોબર છે, સહી પકડ. તો જેમ n ની વેલ્યુ વધારે આપણને બીક હોય ને કે ટીઆર થઈ જશે. n ની વેલ્યુ જો √2 કરતા વધારે રાખો. આપણે ઘણા ગણ્યા છે ને, હમણાં દાખલો ગણ્યો. ક્રિટિકલ એંગલ પાસે જે n ની વેલ્યુ આવે બરોબર, એના કરતા જો તમે n ની વેલ્યુ વધારે રાખો તો આપણને બીક રહે કે ટીઆર થઈ જશે. પણ જો ક્રિટિકલ એંગલ પાસે જે n આવે એના કરતા વક્રી ભવનાંક ઓછું હોય સમાન આપાત કોણ માટે તો શું થઈ જશે? વક્રી ભવન થઈને બહાર નીકળી જશે, અંદર રહેશે. ચાલો ખ્યાલ આવ્યો? બધાને ક્લિયર? ખબર પડી? તો જો ક્રિટિકલ એંગલ પાસેનું જે n કરતા વધારે રાખો તો ટીઆર થઈ જાય, ઓછો રાખો તો ટીઆર થાય નહીં. ઓકે, તો આપણે નોંધ તરીકે લખી શકીએ લેખિત સ્વરૂપે. બરોબર કે ભાઈ જો આ બધું ધ્યાન I બરાબર c હોય, I બરાબર c હોય ત્યારે તમારે વક્રી એ માધ્યમ માટેનું વક્રી ભવનાંક n નોટ મળે છે. શું મળે છે? n નોટ મળે છે. હવે જો I નોટ બરાબર c કહીએ, જો આપેલ માધ્યમનો વક્રી ભવનાંક n નોટ હોય સમાન આપાત કોણ માટે તો શું થઈ જશે? પૂર્ણાંતરિક પરાવર્તન કે વક્રી ભવનાંક? યસ, પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જશે. TIR થઈ જશે. રેડી? જો n ની વેલ્યુ તમારે n નોટ કરતા ઓછી હોય તો સમાન આપાત કોણ માટે શું થશે? TIR નહીં થાય. શું થઈ જશે? વક્રી ભવન થઈ જશે. અને જ્યારે n બરાબર n નોટ હોય તો જરા સમજવા જેવું છે. તમને ખબર જ છે
પણ કન્ફ્યુઝ થવાનું નથી. તો શું થઈ જશે? યસ, બરાબર. માટે તો આપણે શું કન્સિડર કરીએ છીએ? વક્રી ભવન. ખ્યાલ આવ્યો? ખબર પડી? નોંધ કરી લેજો. હવે છે ને એક પ્રશ્ન આપો છો, મસ્ત છે. જે મેનમાં, નીટમાં, એ ત્રિપલીમાં ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન પૂછાયેલો છે. આઈઆઈટી જેઈમાં. રેડી? થોડુંક વિચારીને કરજો. હવે તમને આઉટર ઉપર ખબર પડી ને સૌથી વધારે વક્રી ભવનાંક કોનો? જાંબલી રંગનો. સૌથી ઓછો કોનો? રાતા રંગનો. પછી જાનીવાલી પીનારા મુજબ વક્રી ભવન ઘટતું જશે. બરોબર? ઊંધું કરશો તો વક્રી ભવન વધતું જશે. રેડી? હાલો હવે એક પ્રશ્ન. અને એન નોટ કહી દો. અહીંયા એન છે કેવું છે? ગ્રેટર ધેન એન નોટ. અને એન કેવું છે? લેસ ધેન એન નોટ. આમાં પ્રકાશનું કિરણ બહાર નીકળી જશે ને આમાં બસ આનું જ અહીંયા લખીને. રેડી? રેડી મેડ. અહીંયા ત્રણ પ્રકાશના કિરણ આપણે આપાત કરીએ છીએ. રેડી? આર બી જી. રેડ, બ્લુ અને ગ્રીન. ઓકે, એમાં આવું કહે છે કે ભાઈ ગ્રીન છે, ગ્રીન આનું આ પ્રિઝમમાં જ છે, વક્રી ભવનાંક છે. ગ્રીન છે, ગ્રીન રે જસ્ટ બહાર નીકળી શકે છે. ઓકે, તો આરબીજી વાય બી લખી નાખો, ઓ બી લખી નાખો, ઓરેન્જ. હાલો નહીં તો પછી રાખે, પેલા રેડ અને બ્લુ નું જોઈએ. ઓકે, તો કયો રંગ અવલોકન કરતાને દેખાશે? અવલોકન કરતાને કયો દેખાય? બહાર નીકળી શકે એ કે અંદર રહેલો જાય? બહાર નીકળી શકે. એની આંખમાં જશે ને, એટલે ઇનડાયરેક્ટલી પૂછી લીધું કે કયું બહાર નીકળી શકે. એટલે તમારી રીતે વિચારો. આકાર ન જીતતા, કાં તો રેડ કાં તો બ્લુ આવે, આપણને ખબર જ છે. ગમે એક બોલ હા ના પડીશ તો બીજો તમે હા પડશો, પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. ભલે 2 મિનિટ લ્યો તમે. આન્સર નો કયો, તમારા મનમાં જ રાખો, વિથ પ્રોપર રીઝન. ચાલો, કેટલા લોકોને આન્સર આવી ગયો છે? વિથ રીઝન. વિથ રીઝન. થોડું રીઝન એટલે આવું જ લેવાનું છે, લોજિક. આ લોજિક લેવાનું છે. ઓકે, હા બોલો. બ્લુ બહાર નીકળશે. ઓ, આન્સર જ ખોટો છે. હા, તો પછી બ્લુ માં ના પડું તો શું આવે આન્સર? રેડ. રેડી? એમ નહીં, ગ્રીન છે, ગ્રીન એ વચ્ચે આવે ને. જાનીવાલી પીનારામાં જાનીવા વાદળી આવે, ની નીલું, લી લી પછી લીલો આવે, પછી રાતો આવે. ટૂંકમાં ગ્રીન છે એ બ્લુ અને રેડ ની વચ્ચે આવશે. રેડી? ગ્રીન માટે જસ્ટ શું થાય છે? ટીઆઈઆર. જસ્ટ ટીઆર થાય છે, તો કહેવાય તો વક્રી ભવનાંક. બરાબર? તો એનું કોણ છે બહાર નહીં નીકળી શકે? જેનું વક્રી ભવનાંક વધારે હશે કે ઓછું હોય છે? કોણ બહાર નહીં નીકળી શકે? જેનું વક્રી ભવનાંક વધારે છે. તો કોનું વધારે હોય? બ્લુ નો કે રેડ નું? હા, જાનીવાલી પીનારામાં લીલાથી જાંબલી તરફ હોય છે, એ બધાનું વક્રી ભવનાંક લીલા કરતા વધારે છે. જો મગજ મને બનતું હોય તો બનાવો. નીચે વાળા છે આનું મેક્સિમમ છે, આનું મિનિમમ છે. શું? વક્રી ભવનાંક. તો આટલાનું કેવું હોય છે? વક્રી ભવનાંક છે કેવું હોય છે? ગ્રીન કરતા વધારે. ને આટલાનું શું હોય છે? વક્રી ભવનાંક છે એ ગ્રીન કરતા ઓછું હોય છે. તો ટીઆઈઆર થવાની બીક કોની હોય? કે જેનું વક્રી ભવનાંક વધારે હોય. વક્રી ભવનાંક કોનું વધારે છે? વાદળી એટલે કે બીલું. તો બીલું કલર બહાર નીકળી શકશે નહીં. તો રાતા માટેનું વક્રી ભવનાંક ઓછું છે ગ્રીન કરતા, તો આમાં વક્રી ભવનાંક થઈ જશે. ને આને કયો કલર દેખાશે? રાતો કલર. બરોબર? એટલે પ્રકાશનું કિરણ આમ જાહે, આમ જાહે, આમથી દૂર જાહે, આમ
પણ આ પ્રકાશનું કિરણ જે છે કયું બ્લુ આમ આવશે પણ શું થઈ જશે પૂર્ણ આંતરિક પરાગણ जैसे आए थे वैसे चले जाएंगे અહીંથી બહાર નીકળે આના એંગલ ઉપર ડિપેન્ડ કરશે એવા આપણે ન્યુમેરિકલ્સ આવશે કેમાં પ્રિઝમ વાળામાં રેડી અને આ બિચારું ગ્રીન તો શું થાય છે આનું કોણ કહેશે આવું કેવી રીતના આવશે આનું પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર સરસ જસ્ટ શબ્દ યુઝ કર્યો છે ને આવું થશે જુઓ ચાલો ખબર પડી ક્લિયર તો કોણ બાળે ન નીકળી શકે કે જેનું વક્રીભવનાંક વધારે હોય રેડી જેનું ઓછું હોય બારે નીકળી શકે બરોબર એવા થોડા નાના મોટા ચૂન કે સોલ્વ કરી લેના એમાંથી મટીરિયલમાંથી લિબર્ટી અને નીટના ને જેડબલઈ ના પીવાય માં તમને જોવા મળી જ જશે આજે જ ઘરે જઈને તમારે એમાં મિનિમમ 2 ગોતી લેવાના છે કેટલા મિનિમમ 2 તો પહેલા આ નોંધ લખી લ્યો પછી આ એક આ લખી નાખો તમારી રીતે નોટ કરી લ્યો પેલું આ લખજો કયું થોડુંક સમજાવટ હે ને પેલું આ પછી બીજું આ કરી નાખો તે વાંધો નહીં બીજું આ અને ત્રીજો આ પ્રશ્નમાં ખાલી કેટલું આપ્યું હતું અને કેટલું આપણે કર્યું તમને યાદ છે ને તો પ્રશ્ન અલગ લખજો ને સોલ્યુશન અલગ લખજો એટલે રિવિઝન ટાણે તમને ખ્યાલ આવે કે આપ્યું હતું કરવાનું હતું ચાલો ભાઈ નેક્સ્ટ ટોપિક ઇઝ રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસ એટલે કે સ્ફેરિકલ સરફેસ એટલે કેવી ગોળીય સપાટી પાસે રિફ્રેક્શન એટલે વક્રીભવન તો અત્યાર સુધી તમે જેટલા બી કેસ જોયા એમાં આપણે જોજો કે ભાઈ વક્રીભવન માટે સરફેસ કેવી હતી ફ્લેટ બરાબર હવે કેવી થઈ જશે ગોળીય સપાટી પાસે વક્રીભવન ઓકે એ આપણે ટોપિક ભણવાનો છે અને એનું જે ડેરિવેશન આવશે સૂત્રનું એ જેથી પણ જોરદાર આઈએમપી છે આ પ્રશ્ન જે હું તમને કરાવીશ એ તમારે હોમવર્કમાં 3 વખત લખીને આવવાનું અને ચોથી વખત તમારે અહીંયા મોઢે લખવાનો રહેશે બરોબર પૂરેપૂરા ચાન્સ બોર્ડમાં પૂછાઈ શકે અને ઘણી બધી વાર પૂછાઈ બી ગયું છે રેડી ચાલો એનું નામ છે ગોળીય સપાટી પાસે કેવું ભવન વક્રીભવન ઇંગ્લિશમાં બોલે તો રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસ થોડું ઘણું તમે ઇંગ્લિશ શીખતા જશો એટલીસ્ટ ટેકનિકલ વર્ડ્સ ઓકે સારું ચાલો આ બાજુ ધ્યાન આપો બે માધ્યમને છૂટી પાડતી એક સપાટી જે છે એ કેવી છે ગોળીય છે કેવી છે ગોળીય સ્ફેરિકલ ચાલો આ સેન્ટર માંથી ના મિડ પોઈન્ટ એમ અને આ ગોળો બનાવવાનો ગોલા બનાને ક્યાં બનાને ભાઈ ગોલા ખાને કા નહીં है बनाने का है ना આ ગોલાનું સેન્ટર ક્યાં હશે સી પાસે તો સેન્ટર વિશે ને આપણે શું મૂકી દેશે સી ઓકે અને એમાંથી એમ અને સી માંથી પાસ થતી તમારે એક ઇમેજનરી એક્સિસ બનાવવાની છે બરાબર આ બાજુ છે માધ્યમનો વક્રીભવનાંક રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ n1 છે અને આ બાજુ n2 છે આપણે કન્સિડર કર્યું છે કે n2 છે કેવું છે n1 કરતા વધારે એવું ધાર્યું છે બરાબર ઊંધું બી હોઈ શકે ઓકે એક આપણે ઓબ્જેક્ટ ને મૂકીએ છીએ ક્યાં આ માધ્યમમાં કયા માધ્યમમાં n1 વાળા માધ્યમમાં તો મૂકી દઈએ ઓબ્જેક્ટ ને O ફોર ઓબ્જેક્ટ ચાલો ઓબ્જેક્ટ માંથી આપણે ઇમેજ બનાવવો હોય તો મિનિમમ કેટલા પ્રકાશના કિરણોનો છે એ તમારે ભરત મિલન કરાવવું પડશે 2 એક તો આપણે કેવું જવા દેશું બોરે મોરું સીધે સીધું હહર હાલો જવા દીધું રેડી ખબર પડી આના માટે i ની વેલ્યુ કેટલી i ની વેલ્યુ 0 r ની વેલ્યુ બી 0 એટલે વક્રીભવન ઓમ થશે પણ ઓમ નહીં થાય કેમ નહીં થાય ડેવિએશન નહીં થાય પણ તરંગ લંબાઈ અને વેગ બદલાશે રેડી હાલો બીજું પ્રકાશનું કિરણ કર્યું આપાત આમ થોડુંક ઉપરની તરફ કરીએ પણ એકચ્યુઅલીમાં બધા પ્રકાશના કિરણો કેવા હશે પેરેક્સિયલ હશે કેવા હશે પેરેક્સિયલ એટલે મુખ્ય અક્ષની લગભગ બહુ જ નજીક સમાંતર નહીં બધી સમાંતર ન હોય ભાઈ નજીક કહેવાય રેડી તો આપણે લંબ થી દૂર જશે કે લંબ તરફ જશે તો એના માટે પહેલા બનાવવું શું પડશે લંબ હંમેશા કેમાંથી પસાર થાય ભાઈ સી માંથી ત્રિજ્યા થ્રુ બટ કેમાંથી પસાર થશે સી માંથી રેડી
ચાલો આને કહી દઈએ સી. ઓકે ચાલો આ બાજુ નામ આપી દઈએ. આને અત્યારે કહી દઈએ એમ ડેશ, આને કહી દઈએ એમ. શું કામ? કેમ કે હેજા મળતો તો નહીં. આપણે ઓલા અરીસામાં શું કીધું હતું? એમ. રેડી? એક્ઝેલી નીચે તો એને શું કીધું હતું? એમ. રેડી? બોલાવી લઈએ. ઓકે પ્રકાશનું કિરણ જાતું હતું કેમ? બિલુની બાજુ આમ ને વળી જશે કઈ તરફ? લંબ તરફ. એટલે રેડ તરફ ડેવિએટ થશે કે રેડ થી દૂર? રેડ તરફ ને થોડુંક વધારે થઈ જશે. બરોબર? એ આમ આવશે. આ બેનું ભરત મિલન હાચેન થાય છે કે ખોટે ખોટે થાય છે? હાચેન થાય છે. બરોબર? તો હવેથી જ્યારે વક્રીભવન થશે, રિફ્રેક્શન થશે, લેન્સ આવશે, ત્યારે કેસમાં રિયલ ઇમેજ છે ઓબ્જેક્ટ સાઈડ નહીં, ઓબ્જેક્ટ થી વિરુદ્ધ સાઈડ મળશે. કેમ કે રિફ્લેક્શન થઈને કિરણો આમ મળવા જોઈએ અને રિફ્રેક્શન થઈને કિરણો આમ મળવા જોઈએ. તો આપણે ઓલું ધ્યાનમાં રાખતા હતા કે ભાઈ આ બાજુ ઇમેજ બને અરીસામાં તો એ કેવું હોય છે? આભાસી કે વર્ચ્યુઅલ? હવે આમાં ઊંધું થઈ જશે. આ બાજુ જે લેન્સમાં કે આમાં બનશે એ કેવું હોય છે? વાસ્તવિક એટલે કે રિયલ. ને આ બાજુ બનશે કયું હોય છે? આભાસી. પણ વસ્તુ આ બાજુ હોય, આ બાજુ રાખી હોય તો આ બાજુ રાખો તો એ બદલાઈ જાય. બરોબર? ઓલો કયો અક્ષય કુમાર મીમ આવે ભૂલાઈ ગયું. હાલો હવે આપણે કીધું તું ને આપણી એક જ પેટર્ન કઈ? આલ્ફા બીટા ગામા. लिख लिख के पड़ गए हथेली पे छाला. 3 इडियट्स માં આવે છે ને સોંગ? હે છાલા છાલા. અહીંયા કયું? આલ્ફા. અહીંયા કયું? ગામા. આપી દઈએ આલ્ફા બીટા ગામા. ઓકે પછી આઈ અને આરબી જોશે ને. ઓકે આઈ કયું આવશે? આઈ આ વાળું ને આપાત કિરણ છે ને ઇન્સિડેન્ટ રે. સૌથી પહેલું સુંદર રે ડાયાગ્રામ, પછી સુંદર સુંદર એનું વર્ણન. અત્યાર સુધી જેટલી બી મેં ભગવત કથા કીધી બધી અહીંયા ચોટકાવી દેવાની. ખ્યાલ આવે કે નહીં? મોટે લખી અક્ષર, નાનું મોટું. રેડી? શું લખવાનું? કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શરૂઆત ત્યાંથી જ કરવાની. કેમ કે આકૃતિનું જ લખવાનું હોય. રેડી? બે માધ્યમ કે જેના વક્રીભવનાંક n1 અને n2 છે, n2 is greater than n1 એને ઘટ ધારતા ને છૂટી પાડતી સપાટી શું છે? સપાટી એને છૂટી પાડતી સપાટી કેવી છે? ગોળીય છે. હવે ઓ ઓબ્જેક્ટ ને એટલે કે ઓ વસ્તુને માધ્યમ n1 માં રાખીને પ્રકાશના કિરણો દોરતા પછી હવે નેક્સ્ટ થી કરશે. બરોબર? પ્રકાશના કિરણો આપણે દોરીએ છીએ અથવા તો કિરણાકૃતિ દોરીએ છીએ. પછી એનાલિસિસ હવે તમારે વર્ણન કરવાનું થશે. ભાઈ આમાં જે ગોળીય સપાટી છે એની વક્રતા ત્રિજ્યા કેટલી છે? r. કેટલી છે? r. અને વક્ર ત્રિજ્યા ક્યાંથી ક્યાં સુધીનું અંતર હોય ભાઈ? m' થી c. ક્યાંથી? m' થી c. ત્યાંથી જ માપવાનું હોય ને ભાઈ. પોલની જગ્યાએ m' આવી જશે. અત્યારે નામ કરીએ m' m થી c થોડુંક સહેલું રહેશે. રેડી? ડન. હવે પ્રકાશના કિરણો પેરેક્સિયલ હોવાથી કેવા હોવાથી? પેરેક્સિયલ. હોવાથી I tends to 0 તો R tends to be 0 તો પછી આપણને ખબર જ છે કે આલ્ફા બીટા અને ગામા બી tends to 0 અને થીટા tends to 0 હોય તો એ બધી જગ્યાએ આપણે tan થીટા બરાબર એપ્રોક્સિમેટલી આપણે થીટા લખી શકશું. રેડી? અને બીજું આપણે શું કહી શકીએ કે ભાઈ n એપ્રોક્સિમેટલી 0 હોય છે. જેટલા બી અંતર આપણે n થી લેશું એ બધાય m થી બી થઈ જશે. ચાલો ખબર પડી? ડન. ક્લિયર. હવે આપણને ખબર જ છે કે શરૂઆત ક્યાંથી કરવાની છે? એક્સટીરિયર એંગલ એટલે કે બહિષ્કોણથી. કેવા કોણથી? બહિષ્કોણથી. હાલો I છે I એ કયા ટ્રાયેંગલ નો બહિષ્કોણ છે અને કોના કોના સરવાળાની બરાબર થશે? થોડુંક માઇન્ડ શાંત બગતથી વિચારો. બરોબર ને? ડન. બસ હવે નહીં કરો. કયો ટ્રાયેંગલ? ટ્રાયેંગલ OCM માં
માં અહીંયા લખીએ બરોબર. I બરાબર શું છે આલ્ફા પ્લસ બીટા. હવે આમાંથી આઈને જ કરતા બનાવીને રાખવાનું કે સેન ના નિયમમાં I અને કોણ આવશે આ અહીંયા કરતા બનાવેલો જ છે, સેટિંગ કરવાની જરૂર નથી. રેડી. હવે કયો ત્રિકોણ અને કેમાં કયું કોને બરાબર રહેશે થોડું તમારી રીતે પહેલા વિચારી રાખો. જેટલું જાતે દિમાગ લગાવશે એટલું વધારે મજા આવશે. हो गया? नहीं हुआ? चलो कौन बोलेगा? बोल. O M dash I એમાં કોણ છે એક્સ-રે એંગલ? એની જરૂર નહીં પડે. એ વાત સાચી છે પણ એની જરૂર પડશે નહીં. એમને એ કઈ લોચા વાળું છે પછી સોલ્વ કરશે. તો પછી આલ્ફા પ્લસ ગામા હોય તો બીટા અને ગામા હરખા જ ન થઈ જાય અને થશે તો અલગ જ ને. ખરેખર જો એ અલગ જ છે. એક જ બિંદુ થી બનાવો છો તમે. આ અંતર અલગ ને આ અંતર અલગ તો આલ્ફા ને બીટા સોરી બીટા ને ગામા અલગ હોવા જોઈએ. એ જોશે હું કામ નથી થતું નિરાતે. પણ જો એક આર આવવો જોઈએ. કોણ આવવું જોઈએ? આર. હવે ખ્યાલ આવ્યો? આઈડિયા આવ્યો? હા એમ ડેશ સી આઈ માં બીટા બરાબર આર પ્લસ ગામા. રેડી? ચાલો. ટ્રાયેંગલ એમ ડેશ સી આઈ માં શું આવશે? બીટા બરાબર આર પ્લસ ગામા. બટ આપણને કોણ સબ્જેક્ટ જોઈએ છીએ? આર. આર બરાબર શું હશે? બીટા માઇનસ ગામા. પાક્કું? લોક કિયા જાય? બરોબર જ છે ને? હા બરોબર બરોબર. હાલો નેક્સ્ટ શું લગાડશી? સ્નેલભાઈ નો નિયમ. સ્નેલભાઈ નો નિયમ લગાડી એ પહેલા આપણે tan આલ્ફા બીટા અને ગામા ની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરી લઈએ. બરોબર. પછી ત્રિકોણ લખવું પડે ને. આ બોર્ડ છે એટલે થોડુંક લખવું પડશે. બોર્ડ એટલે આવડું નહીં, ગુજરાત બોર્ડ. રેડી? ટ્રાયેંગલ. હાલો આપણે tan આલ્ફા જોઈએ છીએ તો કયા ત્રિકોણમાં લાગશે? O N M ડેશ. tan આલ્ફા is approximately alpha is approximately શું આવશે? nm dash upon no અથવા mo લખી નાખો તો ચાલે ને? mm dash કરી નાખો તો ચાલશે કે નહીં ચાલે? ચાલશે. રેડી? mn લખો ને mn. ભલે રીવામાં શું ફેર પડે. હાલો tan બીટા approximately બીટા એ બધા રીઝન અહીંયા લખો. શું કામ આવું હવે? રેડી? તો કયા ત્રિકોણમાં એ પહેલા તો લખવું જોશે ને. ત્રિકોણ કયો? n m dash c શું આવશે? tan બીટા approximately બીટા બરાબર શું આવશે? mm dash by mc ને. રેડી? ત્રિકોણ પછી n m dash i માં tan ગામા આ જ આવશે ને ગામા માટે. approximately ગામા બરાબર શું આવશે? mm dash by mi. આ જ્યારે મેં ભણાવવાનું શરૂ કર્યું હતું અને પહેલી વાર ભણાવ્યું હતું ત્યારે 2020 માં લગભગ ભણાવ્યું હતું. 2020-21 માં ત્યારે ઓલી એક રીલ છે ને, એ રીલ તો ન કહી ત્યારે ટિકટોક માં વાયરલ થયું હતું. રેડી? ઓલું એમઆઈ નો ફોન આપ્યો હતો, સગાઈ થઈ હતી ને સગાઈ તોડી નાખી એવું કઈ યાદ છે? વચ્ચે વાયરલ થયું હતું. પછી એમઆઈ બોલતા ને ત્યારે કીધું હતું એમઆઈ ને શું આવશે? આઈફોન. એ આઈફોન ને કેન્સલ કરો. શું આવશે અહીંયા? એમઆઈ. પછી જૂનું થઈ ગયું, હવે ના હાલે. રેડી? પછી બેન બહુ ટ્રોલ થયા હતા. હાલો ભાઈ આ બાજુ ધ્યાન આપો. ક્યાં ગયા આપણે? ટોપિક ઉપર આવી. આપણે સ્નેલ નો નિયમ લગાડી અને આપની જગ્યાએ પછી આપણે આ વેલ્યુ મૂકી દેવાની. આલ્ફા બીટા ની જગ્યાએ 3 ની વેલ્યુ મૂકી દેવાના. સદરો ભાગ દેવાનો. સાઈન કરવાનો. સૂત્ર મળી જશે. રેડી? સ્નેલ ના નિયમ પરથી ફ્રોમ સ્નેલ્સ લો. રેડી? શું આવશે? n1 sin i બરાબર
into sin r. કેમ કે i અને r tends to 0 હોવાથી sin i બરાબર i અને sin r બરાબર r એપ્રોક્સિમેટલી લખી શકાય. તો શું આવશે? n1 into i બરાબર n2 into r. સમી કપૂર નંબર 1 અને સમી કપૂર નંબર 2 પરથી i અને r ની વેલ્યુનું આહવાન કરતા. શું કરતા? આહવાન કરતા. ઇંગ્લિશમાં બોલે તો સમન કરતા. રેડી? સમનિંગ jutsu. નરુટો જોયું છે કોઈ? હા, કોઈને બોલાવવું હોય ને એટલે સમન કર્યું કહેવાય. રેડી? jutsu એટલે ટેકનિક એમ. હાલો, i ની વેલ્યુ કેટલી આવશે? આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એમ સાથે બોલ. r ની વેલ્યુ શું આવશે? બીટા માઇનસ ગામા. ક્યાંથી આવ્યું? તો કે સમી કપૂર નંબર 1 અને 2 પરથી n1. આલ્ફા ની જગ્યાએ શું આવશે? mm ડેશ બાય mo પ્લસ બીટા ની જગ્યાએ mm ડેશ બાય mc ઇન્ટુ mnm. પછી બીટા ની જગ્યાએ વળી પાછું mm ડેશ બાય mc માઇનસ ગામા ની જગ્યાએ mm ડેશ બાય mi. mm ડેશ કોમન અને કેન્સર. જવા દઈએ n1 ને અંદર. તો n1 by mo plus n1 by mc is equals to n2 by mc minus n2 by mi. સમાન છેદ વાળા ભેગા કરી mc ને ભેગા કરી નીચે વાળાને. રેડી? n1 by mo આ બાજુ આમ લઈ આવી પ્લસ n2 by mi બરાબર n2 minus n1 by mc. કેટલા લોકોને ખબર પડી? સરસ, વેરી ગુડ. રેડી? હવે કોની વારી આવશે? સાઇન કન્વેન્શન મૂકવાની. કોની વારી આવશે? સાઇન કન્વેન્શન. બરાબર? બધાય ડિસ્ટન્સ ક્યાંથી લેવાના છે? m થી. ઓકે, તો m થી o તરફ. આ પાછળની દિશા સૌથી પહેલા તો કઈ બાજુ છે? જમણી બાજુ. m થી o શું છે? એના પર શું લખી? માઈનસ mo અથવા mo ની જગ્યાએ શું લખી? માઈનસ u. રેડી? પછી m થી c થશે r તો લખી પ્લસ nc. બરોબર ને? આ વર્તુળના બિંદુથી સોરી ગોળાના બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એટલે ત્રિજ્યા કહેવાય ને. રેડી? પછી આ શું છે? પ્રતિબિંબ છે ને. આ શું કહેવાશે? v બરાબર પ્લસ જમણી બાજુ છે એટલે mi. ચલો, ખ્યાલ આવ્યો? ડન. તો શું આવશે? n1 by mo કેટલા મૂકવાના? માઇનસ u પ્લસ n2 by mi. એટલે શું આવશે? v પ્લસ v જ આવશે ને. રેડી? n2 minus n1 by m થી c કેટલું આવશે? પ્લસ r. તો આને થોડુંક વ્યવસ્થિત લખીએ તો ઇક્વેશન શું આવશે? સાથે બોલજો. માઇનસ n1 by u પ્લસ n2 by v બરાબર n2 minus n1 by r. આ થઈ ગયું આપણું ઇક્વેશન. ટન ટના ટન. આ થઈ ગયું આપણું મેઇન ફોર્મ્યુલા. રિફ્રેક્શન એ સ્ફેરિકલ સરફેસ. રેડી? અભી નહીં, રૂકો જરા. રેડી? n1 અને n2 શું છે? ચલો, કોઈ કહેશે મને n1 અને n2 છે શું? n1 ક્યાં और n2 ક્યાં? ક્વેશ્ચન માં આવે ત્યારે ખબર હોવી જોઈએ ને. n ડેશ n2 અંદર. હાલો, એના સિવાય કોઈને કેવું છે? અરે વાહ ભાઈ વાહ, જોરદાર. ઓલો એડ્રેસ માં લખ્યું હોય ને ગ્રીન સિટી રણજીત સાગર રોડ, તો એ ક્યાં આવ્યું? તો કે રણજીત સાગર રોડ ઉપર જ આવે ગ્રીન સિટી. એના સિવાય કોઈને કેવું છે? ના, એવું કોઈ થંબરૂલ નથી. એ તો આપણે ધાર્યું છે, એવું મેં કીધું તમને. ધાર્યું છે એટલે લંબ તરફ ગયું. હાલો, બીજું કોઈ? મને ખબર જ છે. હાલો, બીજું કોઈ? હાલો, જ્યાં ઓબ્જેક્ટ રાખ્યો એ કહી શકાય? જે ઓબ્જેક્ટ રાખ્યો ત્યાંનું વક્રી ગુણાંક કેટલું? n1. અને જ્યાં પ્રતિબિંબ ક્યાં બને તો એના ઉપર હોય. ઓબ્જેક્ટ રાખ્યો n1 સિવાયનું n2. એવું કોઈ નિયમ નથી. એવું નથી. રેડી?
ખરેખર n1 આ બધી શરૂઆત ક્યાંથી થશે? n1 અને n2. n1 અને n2 ની આપણે વાત કરીએ તો આ જનરલી આપણે કોના માટે લખીએ? આપાત કિરણ માટે. આ શેના માટે લખીએ? આપાત કિરણ માટે. અને આ શેના માટે લખીએ? જનરલી વક્રીભૂત કિરણ માટે. પરાવર્તિત ના આવે ને, વક્રીભૂત આવે. કોક બોલ્યું, ભૂલથી બોલી લીધું. હાલો, તો ટૂંકમાં આમાં n1 અને n2 શું છે? n1 એટલે એવું વક્રીભવનાંક, એવું માધ્યમ નું વક્રીભવનાંક કે જેમાંથી પ્રકાશના કિરણો આવે છે, સપાટી ઉપર આપાત થાય છે. અને n2 એટલે જે માધ્યમમાં જાય છે, એટલે કે આપાત કિરણ ને વક્રીભૂત કિરણ નું માધ્યમ એવું બી કહી શકાય. તો આપણે જનરલ એવું લખીએ n1 એટલે શું? તો કે જે માધ્યમમાંથી પ્રકાશના કિરણો આવે છે, કઈ ક્યાં આવે છે? સપાટી ઉપર, તેને આપાત જ કહેવાય ને. અને n2 એટલે શું? કે જે માધ્યમમાં અંદર જાય છે. તો આને આપણે આમ યાદ રાખીએ, -n આવે બાય u પ્લસ, સાથે બોલજો પહેલેથી બોલો, પહેલેથી -n આવે બાય u પ્લસ n જાય બાય v બરાબર n જાય માઇનસ n આવે બાય r. આપણું થશે ફાઇનલ ઇક્વેશન. આવે ને જાય કોના માટે? પ્રકાશના કિરણ માટે. અહીં સુધી ફાઇનલ લખી નાખો.